તો બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો છે। દાંતીવાડા, પાંથાવાડા, દાંતા, ઇકબાલગઢ, ડીસામાં વરસાદ નોંધાયો છે। વહેલી સવારથી જ જિલ્લાના અનેક ભાગમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું હતું। ખેતરના ઊભા પાકને માવઠાના કારણે નુકસાન થઈ શકે છે। ત્યારે શિયાળુ પાકો બધા પાકની તૈયારીમાં છે, જેવા કે રાયડો છે, અમારા એરંડા છે, જીરું છે, વરિયાળી છે। આ બધા પાકોમાં જો અત્યારે વરસાદ થાય તો ગયા વર્ષે પણ એરંડા જમીનદોસ્ત થઈ ગયા હતા અને ખેડૂતોને કશું મળવાપાત્ર નહોતું રહ્યું। ઘઉંમાં પણ ખૂબ મોટું નુકસાન થાય તેવી પરિસ્થિતિ છે। જો વરસાદ થશે તો ખેડૂતો પાયમાલ થઈ જાય તેવી પરિસ્થિતિ અત્યારના તબક્કે છે। એટલે આ ધુમ્મસભર્યું વાતાવરણ છે એ રોગ લાવવા માટે સક્રિય હોય છે અને અત્યારે રાયડામાં મોલાની પણ શક્યતાઓ છે, વરિયાળીમાં પણ મોલાની શક્યતાઓ છે અને અત્યારથી મોલો આવે તો કશું જ પાક થાય ના। હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોની અંદર વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। આપ જોઈ રહ્યા છો અત્યારે અમે ખેતરમાં છીએ અને જે રીતે હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લાના અનેક વિસ્તારોની અંદર મોડી રાતે કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા। તો આજે વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છે તે વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વિઝિબિલિટી છે તે તો ઘટી છે, પરંતુ જે રીતે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે ને સાથે સાથે જે ઠાર છે તે ઠાર વિવિધ પાકો પર પડ્યો છે, જેને લઈને ખેડૂતો છે તે ચિંતાતુર બન્યા છે। મહત્વની વાત એ છે કે જે રીતે વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છે, આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે તે છવાયા છે, જેને લઈને જે કમોસમી વરસાદ છે તેની પૂરેપૂરી શક્યતા છે અને જેના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભેલા વરિયાળી, એરંડા, રાયડા અને બટાકા સહિતના જે પાકો છે તે પાકોને નુકસાન થવાની ભીતિ છે તે ભીતિ જોવા મળી રહી છે। ચારે કોર જે આપ જોઈ રહ્યા છો કે ધુમ્મસભર્યું વાતાવરણ છે તે વહેલી સવારથી જ જોવા મળ્યું છે ને તેને લઈને જિલ્લાના અનેક પંથકોના જે ખેડૂતો છે તે ચિંતાતુર બન્યા છે। જે રીતે હવામાન વિભાગે કમોસમી માવઠાની જે આગાહી આપી છે ને જો કમોસમી માવઠું છે તે પડે તો ખેડૂતોના અનેક પાકો છે તે પાકોને નુકસાન પહોંચી શકે છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા। તો અરવલ્લીના મેઘરજ